નમસ્કાર મિત્રો, તમે જોયું જ હશે કે હસબી હિન્દુસ્તાની ટીમમાં જે વાઘુભા એ પોલીસ બનીને એક ગુંડાને લાફો મારે છે એવો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। પણ મિત્રો તમને ખબર હશે જ કે હસબી હિન્દુસ્તાની ટીમ એક એવી મૂવી બનાવવા જઈ રહી છે જે મિત્રો ગુજરાતમાં ક્યારે બની નથી અને કોઈને બનાવવાનો પ્રયત્ન પણ અત્યાર સુધી નથી કર્યો। હા મિત્રો, એવી મૂવી હસબી હિન્દુસ્તાની ટીમ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે। પણ મિત્રો તમને ખબર નહીં હોય કે એમાં એક્ટર કોણ રહેવાનું છે, એમાં જે વાઘુભા ખરેખર પોલીસનો રોલ આપવામાં આવે છે કે શું છે અને શું આમનું શૂટિંગ જેલમાં થઈ રહ્યું છે। આ બધા પ્રશ્નોના હું તમને જવાબ આપીશ, પણ તમારે વિડીયો છેલ્લે સુધી જોવો પડશે। તો મિત્રો તમને ખબર છે કે જ્યારે હસબી હિન્દુસ્તાની ટીમ કોઈ કોમેડીનું શૂટિંગ કરે છે તો એમની જગ્યા પણ અલગ અલગ હોય છે। તેવી જ રીતે જ્યારે મૂવીનું શૂટિંગ થાય છે હાલ તે જગ્યા પણ જેલની છે। એટલે મિત્રો તમે વિચાર કરો કે જ્યારે હસબી હિન્દુસ્તાની ટીમની આ મૂવી આવશે તો એમાં જેલનું શૂટિંગ હશે એટલે ખરેખર મૂવી વધારે હિટ રહેવાની છે। કારણ કે મિત્રો આપણે જ્યાં સુધી જોઈએ છીએ ત્યાં સુધી કોમેડીના વિડીયો બનતા હોય ત્યારે પાટણમાં બનતા હોય, કોઈક સમય પહાડોની વચ્ચે બનતા હોય, પણ હવે તો મૂવીમાં જેલનું શૂટિંગ આવશે અને જેલમાં હસબી હિન્દુસ્તાની ટીમમાં જે બધા મેમ્બરો છે તે રોલ ભજવતા હશે તે આપણને જોવા મળશે। અને મિત્રો હવે 50% કામનું પૂરું થઈ ગયું છે અને મિત્રો ખરેખર વાઘુભાને પોલીસનો રોલ જ આપવામાં આવે છે અને સાથે અર્જુન સિંહ એમને પણ પોલીસનો રોલ આપવામાં આવે છે મિત્રો। અને તમને મેન એક્ટરની વાત કરીએ તો ઘણા બધા લોકો કહે છે કે ફૂમતાળજી મેન એક્ટરમાં હશે, તો મિત્રો હશે જ, કારણ કે વધારે એ ગીત બહાર પાડે છે અને ફેમસ પણ એટલા છે, તો બધાને એવું લાગે છે કે હશે। તો મારું પણ એવું કહેવું છે કે ફૂમતાળજી મેન કેરેક્ટરમાં હશે, મેન એક્ટર હશે। તમારું શું કહેવું છે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। વિડીયો ગમે તો લાઈક કરજો। જય માતાજી।